હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખજૂર પાક। એકદમ સરળ રીતે મસ્ત મજાનો ખજૂર પાક બનાવીશું। તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી ખજૂર પાકની। ચાલો આપણે ખજૂર પાક બનાવી લઈએ। તો ગેસ ચાલુ કરી અને હું પેન મૂકી દઈશ અને ગેસ આપણે સાવ ધીમો રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો। એમાં હું 2 ચમચી જેટલું ઘી ઉમેરીશ। એકદમ જાજુ પણ નથી લેવાનું અને થોડું પણ નથી લેવાનું, 2 ચમચી જેટલું મેં ઘી લીધેલું છે। ઘી ગરમ થાય એટલે મેં અહીંયા પોણો વાટકો બદામ લીધેલી છે, તેને આ રીતે કટ કરી લીધેલી છે। પોણો વાટકો કાજુના ટુકડા કરી લીધેલા છે। પોણો વાટકો પિસ્તા લીધેલા છે। હવે આપણે આ બધી વસ્તુને ધીમા ગેસ ઉપર સહેજવાર શેકી લેવાની છે। પિસ્તાની મેં કતરણ કરેલી છે અને કાજુ બદામના ટુકડા કરેલા છે અને ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો છે। ડ્રાયફ્રૂટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછા કરી શકો। આપણે એકાદી મિનિટ આને શેકીશું ને તો તેમાં સરસ ક્રંચ આવી જશે, બધા ડ્રાયફ્રૂટનો સરસ શેકાઈ જશે ને એટલે। અને ગેસ સાવ ધીમો જ રાખવાનો છે। હવે થોડાક શેકાઈ જાય પછી મેં અહીંયા 3 ચમચી જેટલા મગજ તરીના બી લીધેલા છે, તે ઉમેરી દેશું ને તેને પણ આની સાથે જ શેકી લેશું। હવે આ બધું ડ્રાયફ્રૂટ શેકાઈ ગયું છે, ગેસ ઓફ કરી દેશું। મેં આને 2 મિનિટ જેટલું શેકેલું છે, તમે જો સરસ ક્રન્ચી થઈ ગયું છે। આપણે તેનો કલર નથી બદલાવા દેવાનો, ફાસ્ટ ગેસ ઉપર શેકવાનું જ નથી। ફાસ્ટ ગેસ ઉપર શેકીશું ને શું થશે કે ડ્રાયફ્રૂટ બધા કાળા પડી જશે અને તેનો કડવાશનો ટેસ્ટ આવશે આપણે ખજૂર પાકમાં। એટલે ધીમા ગેસ ઉપર આપણે એને એકાદી 2 મિનિટ માટે મેં તેને શેકેલું છે, તો સરસ ક્રન્ચી થઈ ગયું છે અને તેનો કલર પણ જરા પણ નથી બદલાણો, તમે જો। હવે ગેસ ઓફ કરી અને મેં અહીંયા એક વાટકો ટોપરાનું છીણ લીધેલું છે, તે ઉમેરી દઈશ। ટોપરાનું છીણ આપણે ગેસ ઓફ કરીને પછી જ ઉમેરવાનું છે, પહેલા નથી ઉમેરવાનું। હવે આપણે આ બધી ટોપરાના છીણને આમાં મિક્સ કરી લેશું, કેમ કે ડ્રાયફ્રૂટ આપણા ગરમ જ છે, તો ટોપરાનું છીણ એની સાથે ગરમ થઈ જશે। જે આપણે આ ડ્રાયફ્રૂટ બધું શેકેલું છે તેને આપણે આ પ્લેટમાં લઈ લેશું। હવે જેમ આપણે ડ્રાયફ્રૂટ શેકેલા છે તે જ પેનને પાછું ગેસ ઉપર મૂકીશું, ગેસ ચાલુ કરીશું। હવે આપણે ખજૂરને શેકી લઈએ। મેં અહીંયા 1 કિલો ખજૂર લીધેલો છે, તો હું 3 ચમચી જેટલું ઉમેરું છું। તમે ઓછો ખજૂર હોય તો ઘી ઓછું લેવાનું। આપણે આ ખજૂર આમાં ઉમેરી દેશું। મેં અત્યારે 1 કિલો ખજૂર લીધેલો છે અને ખજૂર આપણે પોચો હોય ને તેવો જ લેવાનો છે। મેં ખજૂરના ઠળિયા કાઢી લીધેલા છે। હવે ખજૂરને આપણે ઘીમાં શેકી લેવાનો છે, સાવ ધીમા ગેસ ઉપર શેકવાનો છે ખજૂરને। આપણે રીતે થોડીક વાર આડ લાગશે, પછી જ્યારે ગરમ થશે ને ખજૂર એટલે ઢીલો પડતો જશે સરસ। આપણે આને એકાદી મિનિટ શેકીશું એટલે આ રીતે સરસ સોફ્ટ બનશે થાવા ખજૂર। તમે જો કેટલો સોફ્ટ થવા માંડ્યો। અને ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો છે અને ખજૂર આપણે જ્યારે લઈએ ત્યારે સાવ પોચો ખજૂર હોય ને તે જ લેવાનો છે, કઠણ ખજૂર આમાં નહીં ચાલે ખજૂર પાકમાં। અને તમારે જો એકદમ પોચો ખજૂર ના હોય ને સેજ કઠણ હોય ને તો મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાનો। મેં અત્યારે પોચો ખજૂર લીધેલો છે એટલે મેં કાંઈ મિક્સર જારમાં એને ક્રશ નથી કરેલો, સરસ પોચો જોતો। નહીંતર શું થાય કે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું, જેથી કરીને તે સરસ એકદમ સોફ્ટ થઈ જાય જ્યારે આપણે આ ખજૂરને શેકીએ ને ત્યારે। ધીમા ગેસ ઉપર સરસ આનું બધું મોઇસ્ચર બળી ના જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું ખજૂરને। ખજૂર સરસ કૂક થઈ ગયો છે, તમે જો બધું ભેગું પણ ફરવા માંડ્યું અને તેની એક સરસ સુગંધ પણ આવે ખજૂર શેકાય ને ત્યારે। આ રીતે બધું ભેગું ફરવા માંડે ને તેટલું આપણે તેને શેકવાનું છે। આ રીતે સરસ શેકાઈ ગયો છે હવે ખજૂર, તો બધો ભેગો ફરવા માંડ્યો ખજૂર, એકદમ સરસ સોફ્ટ થઈ ગયો ખજૂર। આપણે શેકેલો નથી, આ રીતનો શેકાઈ જાય પછી આપણે હવે ગેસને ઓફ કરી દેશું। ખજૂર શેકાઈ ગયો છે, આપણે એકાદી મિનિટ એને હલાવીશું જેથી કરીને પેન ગરમ છે ને તો નીચે બેસે નહીં। હવે જે આપણે આ ડ્રાયફ્રૂટ બધા શેકેલા હતા તે આમાં ઉમેરી દેશું। ડ્રાયફ્રૂટને આપણે આમાં મિક્સ કરી લેશું। મેં પેન નીચે લઈ લીધું જેથી કરીને આપણે મિક્સ કરવાની મજા આવે। બધું ડ્રાયફ્રૂટ આમાં સરસ મિક્સ થઈ ગયું છે। હવે મેં અહીંયા બટર પેપર લીધેલું છે, આપણે બટર પેપર ઉપર ખસખસના બી વેરીશું। હું અહીંયા રોલ કરું છું, તમારે રોલ ના કરવો હોય અને સીધું તેને પ્લેટમાં સેટ કરવા નાખી શકો અને તેના ચોરસ ટુકડા પણ કરી શકો, તમારે જે ઈચ્છા હોય ને તે તમે કરી શકો। અત્યારે આપણે રોલ બનાવીશું। બધે ખસખસના બી વેરી દેશું, થોડીક હું પિસ્તાની કતરણ પણ વેરીશ। હવે ઘી વાળો હાથ કરવાનો છે ને જે આપણે આ ખજૂર કૂક કરેલો છે તેને થોડોક ઠંડો થાય ને પછી જ આપણે આનો રોલ બનાવીશું। ઘી વાળો હાથ કરી અને આપણે આનો રોલ બનાવી લેશું।
આ રીતે તમારે જેટલી થિકનેસ રાખવી હોય તેટલી તમે રાખી શકો. આપણે અત્યારે મીડિયમ રાખીશું. આ રીતે સાઈડમાંથી પણ દબાવતું જવાનું એટલે બધું એક સરખો રોલ થઈ જાય. હવે જે આપણે આ રોલ કરેલો છે તેને આપણે આ ખસખસના બીમાં રગદોળી દેશું. રીતે આમ કરશો ને એટલે જે ખસખસના બી છે ને બધા આપણે આમાં ચોટી જશે સરસ વ્યવસ્થિતથી. જે બાજુ ના લાગ્યા હોય તેને હાથની મદદથી આ બાજુ બધી બાજુ આપણે લગાવી દેશું. જે રોલ કરેલો છે સરસ થઈ ગયો. તમે જો તેને હું એક પ્લેટમાં મૂકી દઈશ અને આપણે 1 કિલો એક ખજૂર લીધેલો છે તેમાંથી 2 રોલ થશે. હું પાછા ખસખસના બી વેરી દવામાં. હજી આપણે એક રોલ બનાવીશું. એમાં પિસ્તાની કતરણ વેરી દેશું. પાછાનો રોલ કરી લઈશ. જે રીતે આપણે પેલી રીતે કરેલો તે જ રીતે કરવાનો ને સાઈડમાં પણ આ રીતે દબાવતું જ જવાનું, જેથી કરીને જ્યારે આપણે કટ કરીએ ને ત્યારે બધી સાઈડથી એક સરખું જ રહીએ. આ રીતે સાઈડમાં પણ દબાવતું જવાનું. હાથની મદદથી કરશો તો પણ સરસ થઈ જશે અને તમારે કોઈ ચોપિંગ મોલ્ડ ઉપર રાખીને કરો છો ને તો પણ સરસ ફેલાઈ જશે ને હાથની મદદથી પણ સરસ થઈ જશે. હવે થઈ ગયું છે. આ રીતે રોલ મેં કરી લીધેલો છે. હવે આપણે આને અહીં નીચે મૂકી દેશું અને જે રીતે પેલા કરેલું તે રીતે આ બાજુ આ રીતે રોલ કરી લેશું, જેથી કરીને જે ખસખસના બી અને પિસ્તા છે ને તે બંને સરસ આમાં ચોટી જશે. જ્યાં સાઈડના ભાગમાં આપણે હાથેથી આ રીતે લગાવી દેશું. આ બંને રોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે જે આ રોલ છે ને તેને હું અહીંથી બટર પેપરને ફોલ્ડ કરી લઈશ અને આપણે આ જે બીજો રોલ કરેલો છે તેને આ બાજુ મૂકી દેશું ને તેને આ બાજુથી ફોલ્ડ કરી લેશું. હવે જે આ એનો સાઈડનો ભાગ છે તે પેક કરી દેશું દબાવીને. બંને બાજુથી સરસ પેક થઈ ગયા છે. હવે આને હું 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશ, જેથી કરીને તે સરસ સેટ થઈ જાય. આપણે જે આ ખજૂર પાકના રોલ ફ્રીજમાં મૂકેલા તેની 1 કલાક થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. તમે જો સરસ સેટ થઈ ગયા છે. બંને રોલ સરસ સેટ થઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈએ. જો મસ્ત સેટ થઈને તૈયાર થઈ ગયા છે. કેટલા મસ્ત સેટ થઈ ગયા છે. મસ્ત મજાના આપણા ખજૂર રોલ મેં કટ કરી લીધેલા છે. કેટલા મસ્ત બનીને તૈયાર થયા. મેં અહીંયા 2 કિલાનો ખજૂર પાક બનાવેલો છે. મેં 1 કિલાનો આ રીતે રોલ બનાવેલો છે અને 1 કિલાનો આ રીતે મેં પ્લેટમાં સેટ કરી દીધેલો છે. તો આને પણ હું કટ કરી લઉં. તમારે જેવી ઈચ્છા હોય, જે પસંદ હોય તે રીતે તમે કરી શકો. આ રીતે પ્લેટમાં પણ કરી શકો. તમે પ્લેટમાં સેટ થવા મૂકી દો એટલે તેમાં પણ સરસ સેટ થઈ જશે. જો સરસ સેટ થઈ ગઈ છે આમાં. અને હું કટ કરી લઉં. તમે જોઈ શકો છો આ પણ કેટલો મસ્ત બનીને તૈયાર થયો. તમે આ રીતે પણ બનાવી શકો, તેના પીસ કરીને પણ બનાવી શકો અને આ રીતે આપણે રોલ બનાવેલો છે તે રીતે પણ તમે બનાવી શકો. તો આ બંને ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો ખજૂર પાક. અત્યારે શિયાળામાં શરીરને તાકાત આપે તેવો મસ્ત મજાનો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે. આજની આ ખજૂર પાકની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકોન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો મસ્ત મજાનો એકદમ સરસ સોફ્ટ એવો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે ને તમે જો કેટલો મસ્ત બનીને તૈયાર થયો છે. અત્યારે શિયાળાની સ્પેશિયલ વાનગી ખજૂર પાક. એકદમ મસ્ત એવો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે.